સુરત રેલવે સ્ટેશન આવકમાં બન્યું નંબર 1. કમાણીમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં સુરત પ્રથમ આવ્યું છે. સુરત શહેરે કમાણીમાં મુંબઈ, બાંદ્રા અને બોરીવલી સ્ટેશનને પણ પાછળ છોડ્યું. સુરત રેલવે સ્ટેશન આવકમાં નંબર 1 બન્યું છે. કમાણીમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં સુરત પ્રથમ આવ્યું હતું. સુરત શહેરે કમાણીમાં મુંબઈ, બાંદ્રા અને બોરીવલી સ્ટેશનને પણ પાછળ છોડ્યું છે. સુરત રેલવે સ્ટેશને વાર્ષિક 8 અબજ 35 કરોડ 45 લાખ 23,613 ની કમાણી કરી છે. ત્યારે દરરોજ 1 લાખથી વધુ મુસાફરો સુરત રેલવે સ્ટેશનથી અવરજવર કરે છે અને 200 થી વધુ ટ્રેનો સુરતથી પાસ થાય છે. સુરતથી સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી છે અને તહેવારોમાં પણ મોટી સંખ્યામાં ટ્રેનો સુરતથી દોડાવવામાં આવે છે. આપનું નામ? બિપિન પટેલ ગાયત્રી, એનઆરસીસી મેમ્બર, ઇન્ડિયન રેલવે. સુરત રેલવે સ્ટેશન ઉપર ઐતિહાસિક 835 કરોડનું રેવન્યુ પ્રાપ્ત કર્યું છે. જ્યારે વેસ્ટર્ન રેલવેની અંદર સૌથી મહત્વના 2 રેલવે સ્ટેશન મુંબઈ અને સુરત, જ્યારે મુંબઈને પછાડીને સુરત રેલવે સ્ટેશને 835 કરોડનું રેવન્યુ પ્રાપ્ત કર્યું છે. આજે સુરતના લોકો માટે ગૌરવની વાત છે. સુરત રેલવે સ્ટેશન નંબર 1 એટલે કહી શકાય કે સુરતની અંદર મિની ભારત તરીકે સુરતમાં લોકો રહે છે. ભારત દેશના અલગ લોકો અહીંયા રહીને રહે છે, વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એ પ્રમાણે સુરત એક ઔદ્યોગિક શહેર છે. રોજની 200 થી વધારે ટ્રેનોનો અહીંયા આવન જવન છે. 2 લાખથી વધારે લોકો પેસેન્જરનો અહીંયાથી રોજ આવન જવનના કારણે આ રેવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો. સાથે સાથે અમે સ્પેશિયલ ટ્રેનો અહીંયાથી દોડાવી છે. દિવાળીના વેકેશનની વાત હોય, છઠ પૂજાની વાતો હોય કે દિવાળી અને ઉનાળાના વેકેશનોમાં અને હોલિડેમાં ખૂબ મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સુરતના રેવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો છે. અમને ગૌરવ છે અને સુરત રેલવે સ્ટેશન હજુ વધુ વિકસિત બને એવી અમને આશા છે અને આપ સૌના સહકારથી જ અમે રેલવે સ્ટેશનને વધુ વિકસિત બનાવી અને આશા રાખીએ છીએ કે સુરત રેલવે સ્ટેશન કાયમના માટે નંબર 1 બને એવી અમને આશા છે. બીજા કયા કારણ? રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.